નમસ્કાર દર્શક મિત્રો, હું નીતિન પટેલ. તમે જોઈ રહ્યા છો સમાચાર મેં આગળની જ. હવે જોઈએ આજના સમાચાર. બનાસકાંઠા જિલ્લા કલેક્ટર મિહિર પટેલના અધ્યક્ષસ્થાને પાલનપુર નગરપાલિકા ટાઉન હોલ ખાતે જિલ્લા કક્ષાનો આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ ઉજવવામાં આવ્યો. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ મહિલાઓના સર્વાંગી વિકાસ અને સશસ્ત્રીકરણ અંગે જાગૃતિ લાવવાનો હતો. આ ઉજવણી દરમિયાન વિવિધ ક્ષેત્રોમાં ઉત્કૃષ્ટ કામગીરી કરનાર મહિલાઓ, દીકરીઓ અને કિશોરીઓનું સન્માન કરવામાં આવ્યું. આ ઉપરાંત મહિલાઓને પ્રોત્સાહન આપતી વિવિધ સરકારી યોજનાઓના લાભાર્થીઓને સહાય અને પ્રમાણપત્રોનું વિતરણ પણ કરાયું. આ કાર્યક્રમમાં પાલનપુર નગરપાલિકા પ્રમુખ ચીમનભાઈ સોલંકી, ડીસા નગરપાલિકા પ્રમુખ નીતાબેન ઠક્કર, પ્રોગ્રામ ઓફિસર ઉષાબેન ગજ્જર સહિત જિલ્લાના અધિકારીઓ, વિવિધ વિભાગોના પ્રતિનિધિઓ અને મોટી સંખ્યામાં મહિલાઓ ઉપસ્થિત રહી હતી. સાબરકાંઠા જિલ્લામાં બે અલગ અલગ ઘટનાઓમાં વાહનોમાં આગ લાગી હતી. હિંમતનગરમાં એક કારમાં અને તલોદ નજીક એક ટ્રેલરમાં આગ લાગી હતી. બંને સ્થળોએ ફાયર વિભાગની ટીમોએ પહોંચીને આગ પર કાબૂ મેળવ્યો હતો. પ્રથમ ઘટના રવિવારે રાત્રે હિંમતનગરમાં નેશનલ હાઈવે 48 પર સિવિલ 4 રસ્તા પાસે બની હતી. મધરાત આસપાસના એક કારમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી. કારમાં સવાર 3 વ્યક્તિઓ સમયસર બહાર નીકળી જતા તેમનો આબાદ બચાવ થયો હતો. આ ઘટનાની જાણ થતાં 108 એમ્બ્યુલન્સ પણ સ્થળ પર પહોંચી હતી. બીજી ઘટના સોમવારે બપોરે તલોદ તાલુકાના હરસોલ પાસે બની હતી. હરસોલ નજીક ટિમ્બાકંપા બિસ્ટકોન્ડન કંપનીની એક ટ્રેલરમાં આગ લાગી હતી. આ આગ લાગવાનું કારણ હજુ સુધી સ્પષ્ટ થયું નથી. રેલવે મંત્રાલયે ઉદયપુર અસારવા વંદે ભારત એક્સપ્રેસને શામળાજી રોડ રેલવે સ્ટેશન પર સ્ટોપેજ આપવાની મંજૂરી આપી છે. આ નિર્ણય સાબરકાંઠા અરવલ્લી જિલ્લાના સાંસદ શોભનાબેન બારૈયાની રજૂઆત બાદ લેવામાં આવ્યો છે. સાંસદ શોભનાબેન મહેન્દ્રસિંહ બારૈયા દ્વારા આ વિસ્તારના ધાર્મિક, પ્રવાસન અને સ્થાનિક નાગરિકોની સુવિધાને ધ્યાનમાં રાખીને રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ સમક્ષ આ માગણી કરવામાં આવી હતી. રેલવે મંત્રાલયે આ રજૂઆતને માત્ર 20 દિવસમાં સકારાત્મક નિર્ણય લીધો છે. ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકાના ચરાડા ગામે 8 માર્ચના રોજ રાવળ સમાજના સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે ધર્માંતરના મુદ્દે ગંભીર નિવેદનો આપ્યા હતા. તેમણે સમાજને લાલચ આપી ખિસ્તી બનાવનારા તત્વોથી સાવધ રહેવા અપીલ કરી હતી. 282 ગોળ રાવળ યોગી સમાજ ટ્રસ્ટ દ્વારા આ પ્રથમ સમૂહ લગ્નોત્સવ યોજાયો હતો, જેમાં 31 નવદંપતીઓએ પ્રવૃત્તિના પગલાં માંડ્યા હતા. નીતિન પટેલ વિશેષ અધ્યક્ષસ્થાને ઉપસ્થિત રહ્યા હતા. ચાણસ્મા નગરપાલિકા દ્વારા 9 માર્ચથી 15 માર્ચ દરમિયાન સ્વદેશી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. સોમવારે 9 માર્ચે પાલિકા પ્રમુખ પ્રતીક્ષાબેન પટેલ સહિતના મહાનુભાવોએ દીપ પ્રાગટ્ય કરીને મેળાનો શુભારંભ કરાવ્યો હતો. આ મેળાનો મુખ્ય ઉદ્દેશ વોકલ ફોર લોકલ અભિયાનને પ્રોત્સાહન આપવાનો છે. સ્થાનિક કારીગરો અને સખી મંડળો દ્વારા તૈયાર કરાયેલી ચીજવસ્તુઓનું વેચાણ થાય અને તેઓ આર્થિક રીતે સક્ષમ બને તે માટે આયોજન કરાયું છે. કેન્દ્ર સરકારના સ્વદેશી અપનાવો અભિયાનને સાર્થક કરવા ચાણસ્મા પાલિકાએ આ પહેલ કરી છે. આ પ્રસંગે પાલિકા પ્રમુખ પ્રતીક્ષાબેન પટેલ ઉપરાંત તાલુકા ભાજપ પ્રમુખ કિરણભાઈ જાની, પાલિકાના પૂર્વ પ્રમુખ વિષ્ણુભાઈ પટેલ, મુકેશભાઈ પટેલ, શહેર ભાજપના અશ્વિનભાઈ પટેલ, બાહુલભાઈ સથવારા, યુવા અગ્રણી મિતભાઈ પટેલ સહિત નગરસેવકો, સ્ટોલ ધારકો અને નગરજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. થરાદ શહેરની મુખ્ય બજારમાં બપોરના સમયે એક મોટી ટ્રક પ્રવેશતા ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો. આ ઘટનાને કારણે બજારમાં વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી અને રાહદારીઓ તેમજ વાહન ચાલકો માટે અવરજવર મુશ્કેલ બની ગઈ હતી. મોટા વાહનોના પ્રવેશને કારણે થોડો સમય માટે અવ્યવસ્થાનો માહોલ સર્જાયો હતો. વેપારીઓ અને સ્થાનિક રહેવાસીઓને પણ આ ટ્રાફિક જામના કારણે ભારે અસુવિધાનો સામનો કરવો પડ્યો હતો. સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર મુખ્ય બજારમાં મોટા વાહનોના પ્રવેશ પર કોઈ નિયંત્રણ ન હોવાને કારણે આવી સ્થિતિ વારંવાર ઊભી થાય છે. આથી બજાર વિસ્તારમાં ભારે વાહનોના પ્રવેશ પર કડક નિયંત્રણો લાદવાની માંગ ઉઠી રહી છે. વધુ સમાચાર માટે જોતા રહો સમાચાર મેં આગળ ન્યૂઝ. નમસ્કાર.